સુરતમાં જળબંબાકાર અને અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। એવામાં વેસુ સ્થિત કોલેજોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। ભગવાન મહાવીર કોલેજ પાણીમાં ગરકાવ થઈ ગઈ। भगवान महावीर कॉलेज में हाल की परिस्थितिओ तमे जोई रह्या छो कि आ भगवान महावीर कॉलेजनुं परिसर छे जे संपूर्णपणे जलमग्न जोवा मळी रह्युं छे। तो आ तमाम बाबतोने लईने हाल वात करवामां आवे तो दर वर्षे भगवान महावीर कॉलेजनी आ ज परिस्थिति थती होय छे। भारी वरसाद होय के हळवो वरसाद होय अहीं आ ज प्रकारनी परिस्थिति थती होय छे। छतां विद्यार्थीओना भविष्यनी कोई चिंता ना होय ते रीते अहीं जे तंत्र छे भगवान महावीर कॉलेजनुं तंत्र जे छे ते निष्फळ નીવડી રહ્યું હોય। કારણ કે વર્ષમાં 4 મહિના જે વરસાદની સિઝન હોય છે છતાં પણ હળવા વરસાદ ભારે વરસાદમાં પણ જો આ રીતની પરિસ્થિતિ થઈ જતી હોય છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું છે તો ભણતર પણ બગડતું હોય છે। તો તમામ બાબતોને લઈને જ્યારે સુરતમાં રેડ એલર્ટ હતું તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતની તમામ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારે હાલ આપણે જે તસવીરો જોઈ રહ્યા છીએ ભગવાન મહાવીર કોલેજની છે। આવા કેટલાક સ્કૂલો પણ હોઈ શકે છે ત્યાં પણ હાલ પાણી ભરાવાની પરિસ્થિતિ છે। તમામ વસ્તુઓને લઈને હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજા જાહેર કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે તંત્ર દ્વારા કે હાલ વગર જરૂરિયાત વગર કોઈએ પણ બહાર નીકળવું નહીં। તો તમામ પરિસ્થિતિને લઈને હાલ જ્યારે સુરત તંત્રની વાત કરવામાં આવે સુરત મહાનગરપાલિકાની સાથે સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરી પણ હાલ ખડે પગે છે। ત્યાં કોઈ પણ પ્રકારની અસુવિધા હોય ઇમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। તો ત્યાં હાલ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટરની સાથે સાથે પોલીસ વિભાગ પણ આ વરસાદી માહોલ વચ્ચે ઉતરી છે અને લોકોના જીવન જાનમાલની સુરક્ષા છે તેના માટે લોકોને અપીલ પણ કરી રહી છે। કેમેરામેન જય સુશ્રી સાથે હું અમિત ઠાકોર, ટીવી 13 સુરત।